24મી ઓગસ્ટ 2026 સોમવાર। આ એક સાચો ઇઝરાયેલી આવે છે, એનામાં લગારે કપટ નથી, કહી ઈસુને જેના વખાણ કર્યા હતા એ પ્રેષિત નથેલિયલનું પર્વ આપણે મનાવીએ છીએ। પોતે સાંભળેલી વાત પરથી પૂર્વગ્રહ બાંધી લીધો હોવા છતાં એ જાત અનુભવ કરવા પ્રભુને મળવા આવે છે અને અનુભવ થતાં જ સૌ પૂર્વગ્રહ ત્યાગી ઈસુનો શિષ્ય બની રહે છે અને શહીદી વહોરી લે છે। આપણા ભૂતકાળના અનુભવ્યા સમાજની માન્યતા મુજબ આપણે પણ આમ જ પત્ની પતિ સાસુ સસરા જેવા પારિવારિક સંબંધો તો નાત જાત ધર્મ લિંગ ભાષા જેવા સામાજિક સંબંધોને પૂર્વગ્રહમાં જકડી વ્યક્તિને વ્યક્તિ તરીકે જોતા નથી અને વ્યક્તિને અન્યાય કરી બેસીએ છીએ। ભૂતકાળમાં અમુક રીતે વર્તનાર સંતાન કે માતા પિતા કે અન્ય કોઈ વિશે એ અનુભવને આધારે ન્યાય તોડ્યા બાદ જે તે વ્યક્તિમાં ગમે તેટલું પરિવર્તન આવે આપણને દેખાતું જ નથી। એ વ્યક્તિ નવા વાતાવરણમાં જતાં જ એનું નવું રૂપ જણાય આવે છે, એનો આદર થાય છે અને એને આગળ વધવા પ્રોત્સાહન મળે છે। મારા પૂર્વગ્રહથી સભાન થઈ જાત અનુભવ લઈ તટસ્થ નિર્ણય કરવા કૃપા માગું।